ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. એમ શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આવ્યા છો? એ તો કંપની વાળાએ 9000 માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપે છે તો કામ કરવું પડે કે નહીં? તો ખોટી સલાહ ના આલે ભાઈ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે. આપણે નાસ્તાની દુકાન કરીએ. કેમ આવો વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાની ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો થઈ રહેશે. અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું. પણ તમારા જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશો એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો. શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાદીના તમારા જોડે પડે છે ને મને આપી દેજો. મારી મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરી વાળા તો નોકરી વાળા, હવે તો ઘર વાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો.